હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ રાજકુમાર બારિયા સ્ટડી એન્ડ ડોક્યુમેન્ટરી. હું રાજ બારિયા તમારા માટે લાવી રહ્યો છું એક નવી સિરીઝ કે જેનો વિષય છે મનોવિજ્ઞાન. આ સિરીઝનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે માનવ મન અને તેની ગહનના રહસ્યોને સમજવું. મનોવિજ્ઞાન કે જે આપણને સમજાવે છે કે મનુષ્ય કેવી રીતે તે વિચાર કરે છે, કેવી રીતે તે અનુભવે છે અને કેવી રીતે તે વ્યવહાર કરે છે. તો આ વસ્તુને સમજવું એ જ આને મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. તો આ સિરીઝનો પ્રથમ વિડીયો છે અને હું મનોવિજ્ઞાન વિષય પર એક આખી સિરીઝ બનાવી રહ્યો છું. આગળના વિડીયો તમને જલ્દીથી અપલોડ કરી દેવામાં આવશે. અને આ જે વિષય છે મનોવિજ્ઞાન એ ટેટટાટની પરીક્ષા તથા ધોરણ 11-12માં મનોવિજ્ઞાનનો વિષય હોય તેમને અથવા જે વિદ્યાર્થીઓ કે જે તાલીમાર્થીઓ બીએડમાં તાલીમાર્થી તરીકે શિક્ષકની તાલીમ લઈ રહ્યા છે તેમને બી મારા લેક્ચર થી ઘણી સહાયતા અને શીખવામાં ખૂબ મદદ કરશે. તો આપણે આ સિરીઝની શરૂઆતમાં પ્રથમ વ્યાખ્યા કરી કે માનવ મન અને તેની ગહનના રહસ્યોને સમજવું. તો મનોવિજ્ઞાન કે જે આપણને સમજાવે છે કે મનુષ્ય કેવી રીતે વિચાર કરે, કેવી રીતે અનુભવે અને કેવી રીતે તે વ્યવહાર કરે. મિત્રો, આ પ્રથમ વ્યાખ્યામાં હું તમને મનોવિજ્ઞાનની મૂળભૂત તત્વો અને તેના વિવિધ ક્ષેત્રો વિશે વિસ્તૃત માહિતી આપીશ. આ સિરીઝમાં આપણે તેના વિવિધ માનસિક પરિબળો જેમ કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને અન્ય રસપ્રદ વિષયો વિશે બી આપણે જાણીશું. તો તે પહેલા આપ સૌ મારા આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમને નવા વિડીયો જલ્દીથી તેની સૂચના મળી જાય. તો ચાલો આપણે આ સફરની શરૂઆત કરીએ અને મનોવિજ્ઞાનના રહસ્યોનું અન્વેષણ કરીએ. તો મિત્રો, મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાના 135 વર્ષ જેટલો સમય થયો છે. મનોવિજ્ઞાન પહેલા તત્વજ્ઞાનની સાથે જોડાયેલી એક શાખા હતી, પરંતુ જ્ઞાન અને સંશોધનના વિસ્તરણ સાથે તે એક સ્વતંત્ર શાખા બની. અને આજે તેના વિના માણસને જીવનનો વિચાર કરવો ખૂબ જ અશક્ય છે. તો કેટલા વર્ષો પહેલાની હું તમને એક વાત કહું કે જેમાં મેં એક છોકરીની વાત સાંભળી હતી કે જેનું નામ કવિતા હતું અને તેના બાળપણમાં જ તેના મમ્મી પપ્પાનું ડેથ થઈ ચૂક્યું હતું. અને એ ડેથના કારણે તેને નાનપણમાં જ તેને ખૂબ જ માનસિક રીતે એના પર ખૂબ પ્રભાવ પડ્યો હતો અને તેના લીધે તે ખૂબ જ ડિપ્રેશનમાં જતી રહી હતી. પરંતુ મનોવિજ્ઞાન વિષયથી અને એની મદદથી તેની સારવાર કરવામાં આવી અને તેનું માર્ગદર્શન મેળવવામાં આવ્યું. તેથી તેને જીવનમાં તે ફરીથી આનંદ અને આશા મેળવવા માંડી. બસ આ વાતનો એટલો જ ઉદ્દેશ્ય હતો કે મનોવિજ્ઞાન વ્યક્તિગત સ્તરે કેવી રીતે આપણને સહાયક થઈ શકે છે. આવી તો બીજી ઘણી બધી સાચી ઘટનાઓ થયેલી છે જેમાં મનોવિજ્ઞાનની મદદથી માનસિક રીતે પીડાતા લોકોની મદદ પણ થઈ હોય. તેથી જ આપણે એવું કહી શકીએ કે 21મી સદી વિજ્ઞાનની સાથે સાથે મનોવિજ્ઞાનની પણ સદી બની રહેવાની છે. તો મિત્રો, હું મારા અનુભવની વાત કરું તો જ્યારે હું મનોવિજ્ઞાનનો અભ્યાસ કરતો ત્યારે મને સમજાયું કે માત્ર આ વિષય નહીં પરંતુ જીવન જીવવાની એક પદ્ધતિ છે. આ વિષયમાં મેં સંખ્યાબંધ સમય વિતાવ્યો અને અનુભવ્યો કે કેવી રીતે માણસ વ્યક્તિત્વના વ્યવહાર અને વિચારમાં પરિવર્તન લાવી શકે છે. તો વર્તમાન વિશ્વ અને માનવજાતિ જ્યારે અનેક સમસ્યાઓ જેવી કે યુદ્ધ, આતંકવાદ અને પ્રગતિ વગેરેથી ત્રસ્ત છે, જેમ કે યુક્રેન રશિયા યુદ્ધ કે ઇઝરાયલ અને ગાઝા પછી થયેલા રમખાણો, તો આવા સમયમાં લોકો અને સૈનિકો પર ખૂબ જ માનસિક પ્રભાવ પડે છે. આપણે કોરોના સમયની વાત કરીએ તો 2 વર્ષમાં કેટલાય લોકો એકલા માનસિક રીતે હાલત ખરીદ કરી હતી. ત્યારે આ બધાના ઉકેલમાં મનોવિજ્ઞાન ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. માનવ મગજની રચના અને તેની કાર્યપ્રણાલીનો ગ્રહણ અભ્યાસ કરવાથી આપણે આ સમસ્યાને ઉકેલી પણ શકીએ છીએ. જેમ કે વિશ્વયુદ્ધ સમયગાળા દરમિયાન મનોવૈજ્ઞાનિકે સૈનિકોના મગજ પર થયેલી અસરો અને ટ્રોમાની ચકાસણી કરી અને આ સંશોધનના કારણે તેઓએ PTSD પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર વિશે જાણ્યું અને તેની સારવાર માટે માર્ગદર્શન આપી શક્યા. આ રીતે મનોવિજ્ઞાન અનેક જીવનોને સુધારવામાં મદદ કરી છે. તો આજે આપણે મનોવિજ્ઞાનના અર્થ અને તેની વિકાસયાત્રાને વધુ ઊંડાણપૂર્વક સમજીશું. તો મનોવિજ્ઞાન અથવા તો સાયકોલોજી એક એવું વિષય છે કે જેનું નામ જ આપણે તેના વિશાળ ગહનતાની જાણકારી આપે છે. મનોવિજ્ઞાનનો અર્થ કે સાયકોલોજી કે શબ્દ કે જે 2 ગ્રીક શબ્દોનો બનેલો છે કે ગ્રીક એક ભાષા કે જે પ્રાચીન રોમમાં તેનો ઉપયોગ થતો હતો. તો આ 2 ગ્રીક શબ્દો સાયકી અને લોગસ કે જેનો અર્થ થાય છે કે સાયકી એટલે આત્મા અને લોગસ નો અર્થ થાય છે વિજ્ઞાન. અને આ બંનેને ભેગા કરીએ એટલે શરૂઆતમાં તેને
આ વિષયની શરૂઆત થઈ ત્યારે મનોવિજ્ઞાનને આત્માનું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવતું હતું. માનસિક અને આત્મિક અભ્યાસના વિજ્ઞાનના ધોરણે સમજવાનો પ્રયત્ન માનવ જાતિએ પ્રારંભિક અવધિથી જ કર્યો છે. હવે આપણે જાણીએ કે મનોવિજ્ઞાનની વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થવાની સફર કઈ રીતે થઈ હતી. તો જ્યારે મનોવિજ્ઞાનની વિજ્ઞાન તરીકે સ્થાપિત થવાની સફર શરૂ થઈ ત્યારે તેને આત્મા, પછી મન અને છેલ્લે તેને ચેતનાને પણ જોડવા પડી. વિકાસ સાથે તેની પ્રગતિ પણ થતી ગઈ. સમય સાથે મનોવિજ્ઞાન એટલા પરિપ્રેક્ષ્યમાંથી કાઢવામાં આવ્યું કે અને માનવ વર્તનના વિજ્ઞાનનો અભ્યાસમાં વધુ ગહેરાઈ આવી અને આ વ્યવહારુ વિજ્ઞાન બની ગયું. મનોવિજ્ઞાનનો અભ્યાસ પણ વાત કરી લઈએ તો મિત્રો, મનોવિજ્ઞાન એ માનવીના બાહ્ય અને આંતરિક બંને માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. આમાં આપણું માનસિક સ્વાસ્થ્ય, લાગણીઓ, વિચારધારા અને વર્તનના વિવિધ પાસાઓનો અભ્યાસ થાય છે. આજે તેની વાસ્તવિક જીવનની કથા જોઈએ તો વિશ્વ પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક સિગ્મન્ડ ફ્રોઈડના એક દર્દીનું ઉદાહરણ આપું તો આ દર્દી એક ખૂબ જ ડિપ્રેશનમાં હતો. તે ફ્રોઈડના સારવારથી વધુ સારી સ્થિતિમાં આવી શક્યો અને ફ્રોઈડના આધુનિક માનસિક સિદ્ધાંતોના ઉપયોગથી તે દર્દી પોતાના જીવનને નવું દિશા આપી શક્યો. તેથી જ આપણે શીખ્યા કે મનોવિજ્ઞાન માનવ જીવનને એક નવી દ્રષ્ટિ જોવાનું માર્ગદર્શન આપે છે. હવે આપણે મનોવિજ્ઞાનની વિવિધ વ્યાખ્યાઓ અને તેના અર્થને સમજશું. તો મનોવિજ્ઞાન માનવીના અને પ્રાણીના વર્તનનું શિક્ષણ છે. કે સીટી મોર્ગન કે જેઓ મનોવૈજ્ઞાનિક હતા અને તેમને ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજી નામની પ્રખ્યાત વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકના પણ તેઓ લેખક હતા. તો આ મનોવૈજ્ઞાનિક અનુસાર એવું કહી શકાય કે મનોવિજ્ઞાન એ માનવ અને પ્રાણીના વર્તનનું અભ્યાસનું શિક્ષણ છે. તેઓ માને છે કે મનોવિજ્ઞાન માત્ર માનસિક પ્રક્રિયા સુધી મર્યાદિત નથી, પણ તે વર્તનના માધ્યમથી વ્યક્ત થાય છે. ઉદાહરણ આપું તો તમે એક પાલતુ કૂતરાને જો જોયા જ હશે. કૂતરાઓ પણ કેવી રીતે તેના માલિકની ભાવનાઓને ખૂબ જ સમજે છે અને સામે તેની પ્રતિક્રિયા અને પ્રતિસાદ પણ તે એની સામે આપવા સમર્થ છે. આવા સંજોગોમાં માનવ વિજ્ઞાન વર્તનમાં અભ્યાસનું ઉત્તમ ઉદાહરણ છે. તો મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. હિલગાર્ડ એટ્કિન્સન અર્થાત એટ્કિન્સન એવું માને છે કે મનોવિજ્ઞાન માત્ર માનસિક પ્રક્રિયાનું જ નહીં પણ શારીરિક પ્રવૃત્તિઓનું પણ વૈજ્ઞાનિક અભ્યાસ છે. ઉદાહરણ તરીકે જ્યારે આપણે ચિંતા અનુભવી રહ્યા હોય ત્યારે તે માત્ર માનસિક નથી પણ આપણા શરીર પર તેની અસરો થાય છે, જેમ કે હૃદયનું ધબકવું અથવા પરસેવો આવવો. મનોવિજ્ઞાન વાર્તાના સંદર્ભમાં માનવી અને માનવેતરની પ્રાણીમાં વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એચી ગેરેટ અર્થાત ગેરેટ એવું કહે છે કે મનોવિજ્ઞાન માનવી અને માનવેતરના પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે જે વાતાવરણ સાથે સંકળાયેલું છે. ઉદાહરણ જોઈએ તો એક બાળક જ્યારે શાળામાં નથી ત્યારે તેનું વર્તન કેવી રીતે બદલાય છે અને તે કેવી રીતે શાળાના વાતાવરણ સાથે ગૂંથાઈ જાય છે, તે પણ એક મનોવિજ્ઞાનનો અભ્યાસ જ છે. એનાથી આપણે એ નિષ્કર્ષ લાવી શકીએ કે મનોવિજ્ઞાન વ્યાપક અભ્યાસ ક્ષેત્ર પણ આપણને જીવનના વિવિધ પાસાને વધુ સારી સમજવા માટે મદદ કરે છે. હવે આપણે મનોવિજ્ઞાનની સર્વસામાન્ય વ્યાખ્યા અને તેના મુખ્ય મુદ્દાઓને સમજીએ. તો સર્વસામાન્ય વ્યાખ્યા મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. આ વ્યાખ્યામાં 4 મુખ્ય મુદ્દાઓ છે. 1 કે માનસિક પ્રક્રિયા, 2 અનુભવ, 3 વર્તન અને 4 વિજ્ઞાન. તો માનસિક પ્રક્રિયાનો અર્થ એ છે કે અનુભવ કરનાર વ્યક્તિનું અનુભવની આંતરિક બાબત છે. જેમ કે મેં એક વિદ્યાર્થીની વાત સાંભળી હતી કે જે પરીક્ષાના સમય ખાડામાં ખૂબ જ ટેન્શન અનુભવ કરી હતી અને આ ટેન્શન તેની માનસિક પ્રક્રિયાનો એક ભાગ છે. તો મનોવિજ્ઞાન લોકોના અનુભવ પર અભ્યાસ કરે છે. અનુભવ વ્યક્તિગત બાબત છે અને જ્યાં સુધી અનુભવ કરનાર વ્યક્તિ તેના વિશે વર્ણન ના કરે ત્યાં સુધી એને જાણવી ખૂબ જ મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે મારો એક મિત્ર કે જેને બાળપણમાં તેના માતા પિતાનો છાયો ગુમાવ્યો અને તેને ખૂબ જ દુઃખદ અનુભવ થયો અને અનુભવને કારણે તે જીવનમાં કંઈક રીતે આગળ વધી અને તે મનોવિજ્ઞાનનો અભ્યાસ એક મહત્વનું ઉદાહરણ છે. હવે વર્તનની વાત કરીએ તો આપણે પ્રતિભાવ કે પ્રતિક્રિયા કેવી રીતે આપીએ છીએ તેને કહેવાય છે. તો મારા અનુભવની વાત કરું કે કેટલાક વર્ષ પહેલા મેં એક સંશોધન કર્યું હતું કે જેનું લક્ષ્ય હતું બાળકો વિવિધ પરિસ્થિતિમાં કેવી રીતે તે પ્રતિક્રિયા આપે છે અને તેનાથી મને ઘણું બધું જાણવા મળ્યું કે વ્યક્તિના બાળપણમાં અનુભવ તેમના વર્તનને કેવી રીતે અસર કરે છે. હવે આપણે છેલ્લે વિજ્ઞાનની વાત કરીએ તો મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે કે જેમાં જ્ઞાન મેળવવા માટે વિશિષ્ટ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. વિજ્ઞાનના લક્ષણોમાં જોઈએ તો વિજ્ઞાનના લક્ષણો છે પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા.
જેમ કે વિલિયમ વુડની પ્રયોગશાળામાં માનસિક પ્રક્રિયાનું પુનર્વતન અને નિયંત્રણ કરીને તે સંજોગોમાં પાર્થા પરિણામનો અભ્યાસ કરવામાં આવે. તેથી જ આપણે નિષ્કર્ષ કાઢી શકીએ કે આ 4 મુદ્દાઓ મનોવિજ્ઞાનને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરે છે અને સમજવા માટે પણ આધાર આપે છે. હવે આપણે મનોવિજ્ઞાનના શબ્દને વધુ ઊંડાણપૂર્વક સમજીશું. કોઈ પણ વિષયને સારી રીતે સમજવા માટે તેના સ્વરૂપને સમજવું જરૂરી છે. આથી આપણે મનોવિજ્ઞાનની વિવિધ પાસાઓ પર ચર્ચા કરીશું. તો મનોવિજ્ઞાનનું સ્વરૂપ શું છે? તો મનોવિજ્ઞાનના સ્વરૂપના પહેલા આપણે આ સ્વરૂપ શબ્દ સમજીએ કે સ્વરૂપ એટલે કોઈ પણ વિષય તેના વિષય વસ્તુનો અભ્યાસ કેવી રીતે કરે છે અને આ માટે કેવી પદ્ધતિનો ઉપયોગ કરે છે તે બાબતોને સમજવી. જેમ કે આપણે પાણીના સ્વરૂપને સમજવું હોય તો એની લાક્ષણિકતાને સમજવી પડે. જે રીતે પાણી રંગવિહીન છે, સ્વાદવિહીન છે અને તેનો કોઈ આકાર નથી, તે રીતે તેની પાણીની એક આ લાક્ષણિકતા છે જે આપણે મનોવિજ્ઞાનની બી લાક્ષણિકતાને સમજીએ. તો મનોજ્ઞની લાક્ષણિકતામાં તેની પ્રથમ લાક્ષણિકતા છે કે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. એને સમજીએ તો મનોવિજ્ઞાનનો વિષય તરીકે અભ્યાસમાં માનવ વર્તનને સમજવાના પ્રયત્નો જેટલો જ જૂનો ગણાવી શકાય છે, પરંતુ વિજ્ઞાન તરીકે તે હજુ તરુણ અવસ્થામાં જ છે. વર્ષ 1881માં જર્મનીના લિમ્પિક શહેરમાં વિલિયમ વુન્ટે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપી અને આ દ્રષ્ટિકોણથી વિલિયમ વુન્ટે મનોવિજ્ઞાનની પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રથમ પ્રયોગશાળામાં માનવીના મગજ અને વર્તનની વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રયોગો શરૂ થયા. અને આ પહેલી પ્રયોગશાળા અને તેના પર થતા પ્રયોગોને તેને વિજ્ઞાન તરીકે દરજ્જો મળી ગયો. તો મિત્રો, જ્યારે મેં મારા અભ્યાસ દરમિયાન માનવ મગજના વિવિધ પાસાઓનો ધ્યાનથી નિહાળ્યા ત્યારે સમજાયું તે કેવી રીતે માનવીના વર્તનના સમય અને સંજોગો આધારે બદલે છે. તેથી જ કહી શકાય કે મનોવિજ્ઞાન વિષય વસ્તુનું જીવંત માનવીનું વર્તન છે. અને આ તેની બીજી લાક્ષણિકતા છે કે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. તો મનોવિજ્ઞાનનો અભ્યાસ જીવન માનવીનું વર્તન છે. હવે આપણે આગળ જોઈએ તો માણસ અને પ્રાણીઓની સંવેદનાઓ, લાગણીઓ અને પ્રતિક્રિયાઓ પર અભ્યાસ કરવામાં આવે તો જેમ કે કૂતરાઓની વાત કરીએ તો તેઓ કેવી રીતે પોતાના માલિકના ભાવનાઓને સમજે છે તે એક પ્રકૃતિને એક અદ્ભુત પરિબળ છે. મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે અને માનવ વર્તનનું અભ્યાસ એ સામાજિક સંસ્કૃતિમાં સંદર્ભ કરે છે. આ અંગે મેં એકવાર એક યુવતીને મળ્યો હતો કે જે ગુજરાતના મહારાષ્ટ્રમાં ઉછરેલી હતી અને બીજી યુવતી કે જે યુપીમાં ઉછરેલી હતી. આ બે યુવતીઓના વર્તન, વાતચીત અને જીવનશૈલીમાં ખૂબ જ સ્પષ્ટ તફાવત દેખાયો. તો તમે આ બધું જોયું હશે કે અલગ અલગ પ્રદેશમાંથી આવતા લોકોના વર્તન, વાતચીત અને રહેણીકરણીમાં અલગ અલગ હોય છે. આ અનુભવથી સમજાય કે મનોવિજ્ઞાન કેવી રીતે લોકોના સામાજિક અને સાંસ્કૃતિક સંજોગોને ધ્યાને લે છે. અને હવે તેની છેલ્લી લાક્ષણિકતાની વાત કરીએ તો મનોવિજ્ઞાન એક વાર્તનિક વિજ્ઞાન છે. એ મનોવિજ્ઞાન કે પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે. એ વાર્તનિક વિજ્ઞાન તરીકે ઓળખાય છે. એમાં હું મારા અનુભવની વાત કરું તો મિત્રો, મારા સંશોધન દરમિયાન મેં જાણ્યું કે મનોવિજ્ઞાન જેવા વિજ્ઞાનોને કારણે આપણે માનવ વર્તનના વિવિધ પાસાને વધુ સારી રીતે સમજવાના સમર્થ બન્યા છે. તેથી જ નિષ્કર્ષ લાવી શકાય કે મનોવિજ્ઞાન સ્વરૂપ એ તેના અભ્યાસથી વિશાળતાનું પ્રતિબિંબ છે. તો અહીંયા આપણું સેશન અહીંયા પૂર્ણ થાય છે અને મનોવિજ્ઞાન પર હજુ પણ આગળ ઘણા લેક્ચર જલ્દીથી હું અપલોડ કરી દઈશ. એના પહેલા તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક આપી મને પ્રોત્સાહન આપી શકો છો. કોઈ પણ ભૂલ હોય તો કોમેન્ટ કરી તમે નીચે જણાવી શકો છો, અથવા મેં મારી ઈમેલ આઈડી મારા ચેનલ પર મેં મૂકી દીધી છે, તો પર્સનલમાં ઈમેલ કરી પણ મારી સાથે તમે વાતચીત કરી શકો છો. આપણી આ ચેનલનો લોગો છે જેમાં કંપાસ કહો કે હોકાયંત્ર કે દિશા સૂચક કેન્દ્ર અને એક બલ્બ અને એક ઝંડો ઊંચો કરતો માણસ છે કે જેમાં બલ્બ પ્રકાશરૂપી જ્ઞાનને રિપ્રેઝન્ટ કરે છે. હોકાયંત્ર સાચી દિશા અને ઝંડો ઊંચો કરતો માણસ હોપ એટલે કે આશાને રજૂ કરે છે. મતલબ એવો છે કે આ પ્રતીક એક સાથે કંઈક હાંસલ કરવાની આશા સાથે યોગ્ય દિશામાં જ્ઞાન મેળવવાનું પ્રતિનિધિત્વ કરે છે. તો ખુશ રહો, સ્વસ્થ રહો, અસ્તુ.